સ્ટાર્ટ કરીએ છીએ પોલિમર પદાર્થો. પોલિમર એટલે એક અથવા બે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે વિરાટ અણુ બનાવે છે એને પોલિમર કહે છે. આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે અને જે સાદા અણુઓ હોય એને મોનોમર કહેવામાં આવે છે. એટલે પોલિમરનો સામાન્ય પરિચય અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે એને આપણે પોલિમર તરીકે ઓળખીશું. પોલિમરમાં કેટલાક શબ્દો આપણે જોઈએ તેમાં છે આવર્તની એકમ. પોલિમર શૃંખલામાં તેના મોનોમરને આધારે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. મોનોમરને આધારે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય. પુનરાવર્તન પામતો ભાગ છે ને આવર્તની એકમ કહેવાય. દાખલા તરીકે પોલિથીન છે, તેમાં અનેક ઇથિન અણુઓ જોડાય એટલે CH2 આ ભાગ વારંવાર પુનરાવર્તન પામતો હોય છે. તો આ CH2 છે એને આપણે આવર્તની એકમ તરીકે ઓળખીશું. પોલિમરાઇઝેશન અંશ. પોલિમર શૃંખલામાં રહેલા આવર્તની એકમની સંખ્યાને આધારે સંખ્યા હોય એને પોલિમરનો પોલિમરાઇઝેશન અંક કહેવામાં આવે છે. માની લો કે 100 અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો પોલિમરાઇઝેશન અંશ 100 થાય. હવે આવર્તનીય એકમની સંખ્યા એટલે કે પોલિમરાઇઝેશન અંશ n 25 એકમ કરતાં નાનો હોય તો એને ઓલિગોમર કહેવામાં આવે છે. ઓલિગોમર તરીકે ઓળખીશું. આવર્તની એકમ 25 એકમ કરતાં નાનો હોય એટલે પોલિમરાઇઝેશન અંશ n 25 કરતાં નાનો હોય તો ઓલિગોમર કહીએ છીએ. અને એ વધારે મોટો હોય તો એને ભારે પોલિમર તરીકે ઓળખીએ છીએ આપણે. હવે આપણે જોઈએ છીએ પોલિમરનું વર્ગીકરણ. પોલિમરનું વર્ગીકરણ વિવિધ રીતે કરવામાં આવે છે. એમાં પહેલું સ્ત્રોતને આધારે પોલિમરનું વર્ગીકરણ. સ્ત્રોતને આધારે પોલિમરના મુખ્ય 3 પ્રકાર પડે છે. કુદરતી પોલિમર, વનસ્પતિ કે પ્રાણીમાંથી મળતા જે પોલિમર છે એ કુદરતી પોલિમર તરીકે વર્તે છે. સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ, રબર એ બધા કુદરતી પોલિમરના ઉદાહરણ છે. અર્ધસંશ્લેષિત પોલિમર. અર્ધસંશ્લેષિત પોલિમર કુદરતી પોલિમર સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. બરાબર. સેલ્યુલોઝ નાઇટ્રેટ એટલે સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરી અને સેલ્યુલોઝ નાઇટ્રેટ રેસાઓ મેળવવામાં આવે. પછી એસેટિક એનહાઇડ્રાઇડ વડે એનું એસિટાઇલેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ ડાયએસિટેટના રેસાઓ મળે છે. પછી કુદરતી રબર છે એનું વલ્કેનાઇઝેશન આગળ જોઈશું આપણે, એનાથી વલ્કેનાઇઝ રબર મળે. તો આ બધા કુદરતી પોલિમર સાથેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે સંશ્લેષિત પોલિમર. સંપૂર્ણપણે માનવ સર્જિત પોલિમર હોય છે. પ્લાસ્ટિક છે જેવા કે પોલિથીન, પીવીસી, ટેફલોન એ બધા પ્લાસ્ટિક તરીકે વર્તે છે. પછી કૃત્રિમ રેસાઓ હોય છે, એના ફાઇબર્સ બને છે તો નાયલોન છે, ટેરિલિન છે. ત્યાર પછી પોલિએસ્ટર છે, આવા બધા રેસાઓ. બરાબર. અને રબર તરીકે કૃત્રિમ રબર તરીકે વર્તતા પદાર્થો બુના એસ રબર, બુના એન રબર વગેરે. ત્યાર પછીનું વર્ગીકરણ છે સેકન્ડ મેથડ છે બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ. તો બંધારણને આધારે આપણે પોલિમરનું વર્ગીકરણ કરીએ તો બંધારણને આધારે
પોલિમરના પ્રકાર: લિનિયર પોલિમર, રેખીય પોલિમર એટલે લિનિયર પોલિમર. એમાં મોનોમર ઘટકોમાંથી બનેલી શૃંખલાઓ છે એમાં શાખાઓ હોતી નથી. આ રીતે એને આપણે દર્શાવી શકીએ. આ રીતે એક શૃંખલા, બીજી શૃંખલા, ત્રીજી શૃંખલા, એમાં શાખાઓ હોતી નથી. કુદરતી રેખીય પોલિમરમાં રૂ, ઊન, રેશમ અને લિનનનો સમાવેશ થાય છે. રૂ, ઊન, રેશમ અને લિનન. અને સંશ્લેષિત રેખીય પોલિમરમાં ટેરિલિન છે, નાયલોન છે, બરાબર, પોલિએસ્ટર છે, ઓર્લોન છે. આ બધા સંશ્લેષિત પોલિમર એ રેખીય સ્વરૂપે હોય છે. પછી શાખીય પોલિમર છે એમાં મોનોમર ઘટકોમાંથી બનતી જે શૃંખલાઓ છે, પોલિમર શૃંખલા, એમાં વચ્ચે વચ્ચે શાખાઓ હોય છે. દાખલા તરીકે આ જે શૃંખલા છે તો એમાં વચ્ચે શાખા આવી ગઈ, બરાબર. અહીંયા વચ્ચે શાખા આવે છે એટલે શાખા હોય છે, ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે શાખાઓ હોય છે. પોલિમર ઘટકોમાંથી બનતી શૃંખલાઓ છે એમાં શાખાઓ હોય છે. નીચી ઘનતાવાળા એટલે કે લો ડેન્સિટી પોલિથીન છે, બરાબર, થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે, એ આ પ્રકારના પોલિમર તરીકે વર્તે છે. અને મિશ્રબંધિત પોલિમર, એમાં ક્રોસ લિંક પોલિમર, દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર ઘટકો છે એ લાંબી પોલિમર શૃંખલાઓને વચ્ચે વચ્ચેથી મજબૂત બંધ વડે જોડે છે, મજબૂત સહસંયોજક દ્વારા જોડે છે, બરાબર. અને એને કારણે મિશ્રબંધિત રચના બને છે, જાળીદાર રચના બને છે, જેને આપણે મિશ્રબંધિત રચના કહીશું. એમાં ઊંચી ઘનતાવાળા એટલે કે HDP પોલિમર છે, બેકેલાઇટ છે, મેલેમાઇન વગેરેનો સમાવેશ થશે. એટલે વર્ગીકરણની બે મેથડ ભણ્યા. થર્ડ છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પોલિમરનું વર્ગીકરણ. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે આપણે પોલિમરના ભાગ પાડીએ તો એમાં યોગશીલ પોલિમર એટલે કે એડિશન પોલિમર, યોગશીલ પોલિમર છે. યોગશીલ પ્રક્રિયા શામાં થાય તો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક અણુઓ હોય એમાં યોગશીલ પ્રક્રિયા થાય છે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને પોલિમર બનાવે તો એને આપણે યોગશીલ પોલિમર કહીશું. અને સંઘનન પોલિમર અને યોગશીલ આમ તો મુખ્ય બે પ્રકાર પડશે. કન્ડેન્સેશન પોલિમર, એમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા પ્રકારના બંને મોનોમર એક સરખા પ્રમાણમાં એકબીજા સાથે વારાફરતી જોડાય અને પાણી, એમોનિયા કે આલ્કોહોલના અણુઓ દૂર કરીને પોલિમર બનાવે તો તેને આપણે સંઘનન પોલિમર તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ પણ આવશે. નાયલોન 6 છે, નાયલોન 6 છે, એવા ઘણા બધા ઉદાહરણ. ટેરિલિન અથવા ડેક્રોન કહીએ છીએ. હવે એમાં હોમોપોલિમર અને કોપોલિમર. હોમોપોલિમર અને કોપોલિમર લઈએ તો હોમોપોલિમરમાં એક જ પ્રકારના મોનોમર હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. હોમોપોલિમર કોને કહીશું? જે એક જ પ્રકારના મોનોમર ધરાવતો હોય છે. દાખલા તરીકે ઓર્લોન એટલે કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ, એમાં એક્રિલોનાઇટ્રાઇલ એક જ મોનોમર હોય છે. પોલિથીન તો એમાં ઇથિન મોનોમર હોય છે. પોલિસ્ટાયરીન એમાં સ્ટાયરીન હોય છે. PVC તો એમાં વિનાઇલ ક્લોરાઇડ, બરાબર. ટેફલોન પોલીટેટ્રાફ્લોરોઇથિન એટલે એમાં ટેટ્રાફ્લોરોઇથિન હોય છે મોનોમર તરીકે. એટલે એક જ પ્રકારના મોનોમર હોય તો એને આપણે હોમોપોલિમર તરીકે ઓળખીશું. અને
એક કરતાં વધુ પ્રકારના, એટલે સામાન્ય રીતે 2 પ્રકારના જ આપણે આવશે અહીંયા. એક કરતાં વધુ પ્રકારના પોલિમર મોનોમર એકમો હોય પોલિમરમાં, તો એને આપણે કોપોલિમર તરીકે ઓળખીશું. બરાબર, એટલે હોમોપોલિમર અને કોપોલિમર. એક જ પ્રકારના મોનોમર હોય તો હોમોપોલિમર, એક કરતાં વધુ પ્રકારના મોનોમર હોય તો કોપોલિમર. SBr એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. એમાં સ્ટાયરીન અને બ્યુટાડાઇન હોય છે. એમ નાઇટ્રાઇલ રબર, પછી નાયલોન 66, એમાં પણ 2 પ્રકારના મોનોમર હોય છે, એડિપિક એસિડ ને હેક્ઝામિથિલિન ડાયમાઇન. ટેરિલિન અથવા ડેક્રોન છે, એમાં પણ 2 પ્રકારના મોનોમર હોય છે. બેકેલાઇટમાં ફિનોલ ને ફોર્માલ્ડિહાઇડ. એટલે આ રીતે એક કરતાં વધુ પ્રકારના મોનોમર હોય તો કોપોલિમર, અને એક જ પ્રકારના મોનોમર હોય તો હોમોપોલિમર. એટલે આમાં ઉદાહરણ કયા પ્રકારનો પોલિમર છે, નીચેના પૈકી કયું હોમોપોલિમરનું ઉદાહરણ છે, કયું કોપોલિમરનું ઉદાહરણ છે, અથવા પ્રશ્ન એવો પૂછાય કે કોઈ પોલિમર આપેલો હોય અને એ કયા પ્રકારનો છે. આ ટાઈપના પ્રશ્નો આવી શકે. ત્યાર પછી આણ્વીય બળના આધારે પોલિમરનું વર્ગીકરણ. આણ્વીય બળના આધારે પોલિમરને આપણે ક્લાસિફિકેશન કરીએ તો એમાં ઇલેસ્ટોમર પદાર્થો, ઇલેસ્ટોમર્સ એટલે જે ઇલેસ્ટિક ગુણધર્મ ધરાવે છે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે એના પર આપણે બળ લાગુ પાડીએ એટલે ખેંચાય છે, અને એ બળ છોડી દઈએ આપણે તો પછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહીશું. એટલે એને ઇલેસ્ટોમર્સ કહેવામાં આવે છે. એમાં પોલિમરની લાંબી શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ આંતરાણવીય બળો ધરાવે છે. બરાબર, અને જેથી તેને ખેંચી શકાય છે. નિર્બળ આંતરાણવીય બળોને કારણે ખેંચી શકાય છે, અને વચ્ચે વચ્ચે અમુક માત્રામાં મિશ્રબંધિત થયેલી હોય છે. મિશ્રબંધિત રચનાને કારણે એ મૂળ અવસ્થામાં લાવી શકાય છે. મિશ્રબંધિત રચના છે ને મૂળ અવસ્થામાં લાવવામાં મદદ કરે છે. કુદરતી રબર છે, રબર પ્રકારના જે બધા છે પોલિમર એ આ પ્રકારના છે. પોલીઆઇસોપ્રીન છે એટલે કુદરતી રબર. ત્યાર પછી નિયોપ્રીન, બુના એસ, બુના એન, આ બધા રબર છે, એ આ પ્રકારના પોલિમર થશે. સેકન્ડ છે રેસાઓ, ફાઇબર્સ. ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના, એટલે એના માપદંડ, એની ઘનતા છે વગેરેના માપદંડ છે બધા ઊંચા હોય છે, એટલે એને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવે છે. ઊંચી તણાવ શક્તિ અને ઊંચા માનાંકના ગુણધર્મો ધરાવતા જે પોલિમર છે એને આપણે રેસાઓ તરીકે ઓળખીએ છીએ. એમાં પ્રબળ આંતરાણવીય આકર્ષણ અને હાઇડ્રોજન બંધ પણ જોવા મળે છે. નાયલોન છે, ટેરિલિન છે. પછી થર્મોપ્લાસ્ટિક પોલિમર અને થર્મોસેટિંગ પોલિમર. બંને આમ જોવા જઈએ તો એકબીજાની વિરુદ્ધ છે. થર્મોપ્લાસ્ટિક પોલિમર, એમાં લાંબી શૃંખલાયુક્ત રચનામાં થોડાક અંશે શાખાઓ જોવા મળે છે, થોડાક અંશે હોય છે થર્મોપ્લાસ્ટિક પોલિમરમાં. થર્મોસેટિંગ પોલિમર છે, એમાં મિશ્રબંધિત રચના જોવા મળે છે. થર્મોપ્લાસ્ટિક પોલિમરને ઊંચા તાપમાને ગરમ કરતાં નરમ બને છે, ઊંચા તાપમાને ગરમ કરતાં નરમ બને છે, અને ઠંડા પાડતા પાછા સખત બની જાય છે. જ્યારે થર્મોસેટિંગ પોલિમર છે એને ઊંચા તાપમાને ગરમ કરવા છતાં પણ નરમ બનતા નથી, કારણ કે ઊંચા તાપમાને પણ એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, ઊંચા તાપમાને બંધારણમાં ફેરફાર અનુભવે છે. પછી થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, એમાં આંતરાણવીય બળો ઇલેસ્ટોમર પદાર્થો છે એના કરતાં વધારે હોય અને રેસાઓ કરતાં ઓછા હોય છે, એટલે બંનેની વચ્ચેના હોય છે. થર્મોપ્લાસ્ટિક પોલિમર છે નરમ હોય છે અને થર્મોસેટિંગ કરતાં ઓછા મજબૂત હોય છે. જ્યારે થર્મોસેટિંગ પોલિમર છે એ સખત હોય છે અને મજબૂત હોય છે. પોલિથીન છે, પીવીસી છે, પોલિસ્ટાયરીન, અને પહેલામાં મેઇન 2 ઉદાહરણ આવે છે, બેકેલાઇટ અને મેલેમાઇન. આને લગતો પ્રશ્ન પણ આવી ગયેલો છે. ત્યાર પછી આવર્તની એકમને આધારે પોલિમરનું વર્ગીકરણ.
આવર્તની એકમના આધારે પોલિમરનું વર્ગીકરણ કરીએ તો આવર્તની એકમમાં CONH ક્રિયાશીલ સમૂહ હોય તો એને પોલીએમાઇડ કહે છે. COOH ક્રિયાશીલ સમૂહ તરીકે હોય તો એને પોલીએસ્ટર તરીકે ઓળખીએ છીએ. પોલીએમાઇડ અને પોલીએસ્ટર પ્રકારના રેસાઓ આપણે ભણવાના આવશે. હવે બીજો એક ડિફરન્સ છે વિરાટ અણુઓ. પોલિમર એ વિરાટ અણુઓ છે, મોટા અણુઓ છે. પોલિમર શું છે? વિરાટ અણુઓ છે. અનેક અણુઓ જોડાઈને બનેલા હોય એટલે વિરાટ અણુ છે. પણ બધા જ વિરાટ અણુ પોલિમર નથી હોતા. દાખલા તરીકે ક્લોરોફિલ છે એ મોટો અણુ છે, કારણ કે C55H72O5N4Mg એટલે ખૂબ મોટો અણુ થાય. એટલે વિરાટ અણુ છે પણ પોલિમર નથી, કારણ કે તેમાં કોઈ ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થતું નથી. એટલે એને આપણે વિરાટ અણુ કહીશું, પોલિમર કહીશું નહીં. બધા જ પોલિમર વિરાટ અણુઓ હોય છે, પરંતુ વિરાટ અણુ હોય તો એ પોલિમર હોય જ એવું જરૂરી નથી. એટલે પોલિમરનું વર્ગીકરણ. ત્યાર પછી સેકન્ડ લઈએ, પોલિમરાઇઝેશનની સામાન્ય પદ્ધતિઓ. કે બોર્ડમાં તમે શીખી ગયા છો એટલે અહીંયા થોડુંક સ્પીડથી લઈએ આપણે. પોલિમરાઇઝેશનની મુખ્ય બે પદ્ધતિઓ યોગશીલ પોલિમરાઇઝેશન અને સંઘનન પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશનને બીજું સાંકળરૂપ પોલિમરાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ. એડિશન પોલિમરાઇઝેશન અથવા તો ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશન તરીકે ઓળખીશું. સાંકળરૂપ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન કોને કહીએ છીએ? કે એક અથવા બે પ્રકારના એક કે વધુ દ્વિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે તો તેને આપણે યોગશીલ પોલિમરાઇઝેશન કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયા દ્વિબંધ ધરાવતા જે સંયોજનો છે એમાં થતી જોવા મળે છે. એટલે એક કે બે પ્રકારના, એક પ્રકારના હોય તો હોમોપોલિમર બને, બે પ્રકારના હોય તો કોપોલિમર. એટલે એક કે બે પ્રકારના એક દ્વિબંધ પણ હોઈ શકે અથવા એક કરતાં વધુ દ્વિબંધ પણ હોઈ શકે. દાખલા તરીકે વિનાઇલ ક્લોરાઇડ છે, ઇથિન છે, એ બધામાં એક જ દ્વિબંધ હોય, પણ બ્યુટાડાઇન છે એમાં બે દ્વિબંધ છે, એટલે એક કે વધુ દ્વિબંધ પણ હોઈ શકે. તો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બને એટલે યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. આ પ્રક્રિયા મોનોમરમાંથી ઉદ્ભવતા મુક્તમૂલક અથવા કાર્બોકેટાયન કે કાર્બેનિયનને દ્વારા છે એના દ્વારા થતી જોવા મળે છે, જેના આધારે એના ત્રણ પ્રકાર લઈએ છીએ આપણે. એમાં પહેલો પ્રકાર લઈએ છીએ મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન, જેમાં ક્રિયાશીલ મધ્યસ્થી મુક્તમૂલક બનતો છે. મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન તો શામાં જોવા મળે? આલ્કીન અથવા ડાઇન જેવા વિવિધ અસંતૃપ્ત સંયોજનો અને તેના વ્યુત્પન્નો સાથે, બરાબર, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા થાય છે. યોગશીલ પ્રક્રિયા છે મુક્તમૂલક દ્વારા થાય છે. આલ્કીન અને એના જેવા ડાઇન અથવા ડાઇન જેવા વિવિધ સંતૃપ્ત સંયોજનો છે. એમાં શું થાય છે તો યોગ્ય તાપમાન અને દબાણ હેઠળ બેન્ઝોઇલ પેરોક્સાઇડ કોણ વપરાય છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા એસિટાઇલ પેરોક્સાઇડ અથવા તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ જેવા પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજકના ઉપયોગથી મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી બને છે. ક્રિયાશીલ મધ્યસ્થી તરીકે મુક્તમૂલક બને છે. એમાં
પહેલો તબક્કો મુક્ત મૂલક. અહીંયા આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો છે. એસિટાઇલ પેરોક્સાઇડ હોય તો અહીંયા C6H5 ને બદલે CH3 હોય, એટલે CH3CO ટ્વાઇસ O2 એટલે એસિટાઇલ પેરોક્સાઇડ, C6H5CO ટ્વાઇસ O2 એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ હોય છે. એમાં પહેલો તબક્કો છે ઇનિશિએશન. એમાં સમવિભાજન થાય છે. OO બંધ છે એનું સમવિભાજન થાય, અહીંથી સમવિભાજન થાય, આ બંધનું સમવિભાજન થાય એટલે આ મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે. સમવિભાજનમાં તમે જાણો છો કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે સરખે ભાગે વેચાય અને એમાંથી પછી CO2 નો અણુ દૂર થાય. અહીંથી આ જે બંધ છે અહીંયા, આ બંધ એનો એક ઇલેક્ટ્રોન અહીંયા ખસે અને એક અહીંયા જાય અને આ બંધનો એક અહીંયા આવે એટલે CO2 અણુ દૂર થઈ જાય અને ફિનાઇલ મુક્ત મૂલક બને છે. C6H5 ફિનાઇલ મુક્ત મૂલક બને છે. ત્યાર પછી આ ફિનાઇલ મુક્ત મૂલક છે એ જે મોનોમર છે ઇથિન સાથે જોડાય અને મોટું કદ ધરાવતો નવો મુક્ત મૂલક બનાવે છે. આ રીતે એમાં આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા અને આ બંધનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે બે ઇલેક્ટ્રોન દ્વારા કાર્બન અહીંયા જોડાણ થાય અને એક આના પર ખસે એટલે આ નવો મુક્ત મૂલક બન્યો. સેકન્ડ, એના પછીનું સ્ટેપ છે એ ચેઇન પ્રોપેગેશન એટલે શૃંખલા પ્રક્રિયા આગળ વધે છે, પ્રોપેગેટ થાય છે ચેઇન. એમાં ચેઇન પ્રોપેગેશનમાં આ જે નવો મુક્ત મૂલક બન્યો, નવો મુક્ત મૂલક એ અનેક ઇથિન અણુઓ સાથે વારાફરતી જોડાય અને દરેક વખતે વધુને વધુ મોટું કદ ધરાવતો મુક્ત મૂલક બનાવે છે. આ રીતે વધુ મોટું કદ ધરાવતા અહીંયા જોડાણ થશે આ બંને વચ્ચે, એમાં એક ઇલેક્ટ્રોન આ છે અને એક આ બંધનો આવશે, આ બંધનો બીજો ઇલેક્ટ્રોન કાર્બન પર ખસે એટલે વધુ મોટું કદ ધરાવતો મુક્ત મૂલક બને છે આ રીતે. અને પછી આ રીતે અનેક અણુઓ જોડાય, આપણે કોમન લખ્યા છે n અણુઓ જોડાઈ જશે. n અણુઓ જોડાય આ રીતે આ ભાગ છે વારંવાર પુનરાવર્તન પામશે CH2CH2n ટાઈમ્સ એટલે મુક્ત મૂલક બની ગયો. અને છેલ્લે ચેઇન ટર્મિનેશન. ચેઇન ટર્મિનેશનમાં આવા મુક્ત મૂલકો છે ચોક્કસ રીતે એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે છે. એટલે આ જે મુક્ત મૂલક બન્યો એ અને આ મુક્ત મૂલક બંને સેમ લીધા છે, એના જે એક એક ઇલેક્ટ્રોન છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય અને આ બંને જોડાઈ જાય શૃંખલાઓ અને પોલિમર બનાવે છે. એટલે આ રીતે પોલિમર બને છે. સેકન્ડ છે કેટાયનિક પોલિમરાઇઝેશન. કેટાયનિક પોલિમરાઇઝેશનમાં ક્રિયાશીલ મધ્યસ્થી કાર્બોકેટાયન બને છે. કાર્બોકેટાયન ક્રિયાશીલ મધ્યસ્થી બને છે અહીંયા. કેટાયનિક પોલિમરાઇઝેશન એમાં
એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોકેટાયન ક્રિયાશીલ મધ્યસ્થી બને છે. યોગ્ય તાપમાન અને દબાણ હેઠળ એસિડ જેવા પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજકનો ઉપયોગ થાય અને કાર્બોકેટાયન ક્રિયાશીલ મધ્યસ્થી બને છે, જે ઇલેક્ટ્રોન પ્રદાન કરનાર સમૂહ દ્વિબંધ ધરાવતા મોનોમર સાથે વારાફરતી જોડાય અને અંતમાં બેઝની હાજરીમાં પોલિમર બને. કારણ કે અહીંયા આ ખાસ ધ્યાનમાં રાખજો, શામાં કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન થતું જોવા મળે છે. આવા પ્રશ્નો પૂછાય. એમાં ઇલેક્ટ્રોન પ્રદાન કરનાર સમૂહ હોય, ઇલેક્ટ્રોન પ્રદાન કરનાર સમૂહ, તો એ કાર્બોકેટાયનને સ્થાયી બનાવે છે. એને કારણે ઇલેક્ટ્રોન પ્રદાન કરનાર મોનોમર હોય તો એમાં એવા કેસમાં કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન થતું જોવા મળે છે. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને 2મિથાઇલ પ્રોપિન એટલે આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિનમાંથી બ્યુટાઇલ રબર બને છે. આમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં H+ આની સાથે જોડાશે. H+ પાસે ઇલેક્ટ્રોન નથી હોતો, એના માટે એ આ પાઇબંધના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. એટલે H+ આ કાર્બન સાથે જોડાય છે. એટલે આ કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આ કાર્બને, એટલે એ કાર્બન ધન વીજભારિત બને છે. એટલે અહીંયા તૃતીયક કાર્બોકેટાયન બને છે અને તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. હવે આ તૃતીયક કાર્બોકેટાયન બન્યો એ ઇથિનના બીજા અણુ સાથે જોડાય છે. આઇસોબ્યુટિલિન છે એના બીજા અણુ સાથે જોડાય અને વધુ મોટો કાર્બોકેટાયન બનાવે છે. અહીંયા આની સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જોડાય અહીંયા, એટલે વધુ મોટો કાર્બોકેટાયન બનાવે છે. એટલે આ રીતે વારાફરતી અનેક અણુઓ એકબીજા સાથે જોડાતા જાય અને દરેક વખતે મોટો ને મોટો કાર્બોકેટાયન બનાવતો જાય છે. અને આ રીતે n અણુઓ લીધા એટલે વચ્ચે n ટાઈમ્સ આ એકમ આવી જશે, કાર્બોકેટાયન બન્યો. હવે પોલિમર તટસ્થ અણુ હોય એટલે અહીંયા છેલ્લે જે ધન વીજભાર આવ્યો છે, ધન વીજભાર, એને તટસ્થ કરવા માટે અહીંયા બેઝની જરૂર પડે છે, A-. દાખલા તરીકે OH- હોય તો એને ટૂંકમાં A- તરીકે લીધું. એની સાથે A- છે, અહીંથી H+ ગમે ત્યાંથી સ્વીકારશે, આ કાર્બન પરથી H+ સ્વીકારે અને ત્યાં ડબલ બોન્ડ આવી જશે. એટલે છેલ્લે આ રીતનો પોલિમર બની ગયો છે, અનેક એકમો જોડાઈ ગયા, તો એને આપણે કેટાયનિક પોલિમરાઇઝેશન કહીશું. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે યોગશીલ પોલિમરાઇઝેશનમાં એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન. એમાં ક્રિયાશીલ મધ્યસ્થી કાર્બન આયન બને છે. એમાં સામાન્ય રીતે યોગ્ય તાપમાન અને દબાણ હેઠળ પોટેશિયમ એમાઇડ જેવો પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક એટલે બેઝ છે, એની હાજરીમાં એનાયનિક ક્રિયાશીલ મધ્યસ્થી ઉત્પન્ન થાય છે, એટલે કાર્બન આયન બને છે, જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક છે, કાર્બન આયનને સ્થાયી બનાવે છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને દ્વિબંધ ધરાવતા અણુઓ સાથે વારાફરતી જોડાય અને અંતમાં એસિડની હાજરીમાં પોલિમર બનાવે છે. બરાબર. દાખલા તરીકે સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન બને છે, તો એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશનનું ઉદાહરણ છે. પોટેશિયમ એમાઇડમાંથી NH2- લીધો, NH2- K+ ને NH2-, એમાં N પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના દ્વારા આ કાર્બન સાથે જોડાઈએ, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર ખસે, એટલે આ કાર્બન માઇનસ બને, કાર્બન આયન, અને એ બેન્ઝીન વલય સાથે છે એટલે સંસ્પંદન સ્થાયિત્વ પ્રાપ્ત કરે. હવે બીજો અણુ જોડાય એની સાથે સ્ટાયરીનનો, એમાં આ ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ થાય, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આ કાર્બન પર ખસે. બરાબર. આ રીતે અનેક અણુઓ વારાફરતી એની સાથે જોડાતા જાય છે અને છેલ્લે
આ રીતે એન અણુઓ જોડાય, એન અણુઓ, તો આ કાર્બેનાઇન મોટી શૃંખલાવાળો કાર્બેનાઇન બન્યો અને છેલ્લે એસિડ ઉદ્દીપકની હાજરીમાં અહીંયા H+ જોડાઈ જાય એટલે એને ન્યુટ્રલાઇઝેશન કરી નાખે છે અને પોલિમર અણુ પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ રીતે પોલિમર, એનાયનિક પોલિમરાઇઝેશન. ત્યાર પછી બીજો પ્રકાર છે એનો સંઘનન પોલિમરાઇઝેશન અથવા તબક્કાવાર પોલિમરાઇઝેશન. કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન અથવા તો એને સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. આ બીજો શબ્દ ધ્યાનમાં રાખજો, સંઘનન પોલિમરાઇઝેશન અથવા તબક્કાવાર પોલિમરાઇઝેશન. એમાં જુદા જુદા પ્રકારના બે પ્રકારના મોનોમર, કે જેમાં દરેક મોનોમર શું ધરાવતો હોય છે, બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય. બરાબર, એના અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય. સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય અને અસંખ્ય અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય અને સંઘનન પ્રક્રિયાથી પાણી, એમોનિયા, આલ્કોહોલના અણુઓ દૂર થતા હોય છે સામાન્ય રીતે, અને પોલિમર બનાવે તો એને સંઘનન પોલિમરાઇઝેશન તરીકે ઓળખીશું. એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયમાઇનમાંથી મળતો નાયલોન 6,6. હવે એડિપિક એસિડ છે એમાં 2 COOH હોય છે અને હેક્ઝામિથિલિન ડાયમાઇનમાં 2 NH2 હોય છે, એટલે પોલિએમાઇડ વર્ગનો પોલિમર મળે છે નાયલોન 6,6. એની બનાવટ આગળ આવશે. એમ ડાયમિથાઇલ ટરપથેલેટ અને ઇથિલિન ગ્લાયકોલ. ડાયમિથાઇલ ટરપથેલેટ છે અથવા તો ટરપથેલિક એસિડ, એમાં ટરપથેલિક એસિડમાં 2 COOH સમૂહ હોય છે અને ડાયમિથાઇલ ટરપથેલેટમાં 2 COOR સમૂહ હોય છે અને ઇથિલિન ગ્લાયકોલમાં 2 OH સમૂહ હોય છે. એ વારાફરતી જોડાતા જાય એટલે ટરપથેલિક એસિડ લઈએ તો પાણીના અણુઓ દૂર થતા જાય અને ડાયમિથાઇલ ટરપથેલેટ લઈએ તો મિથેનોલના અણુઓ દૂર થતા જાય અને પોલિમર બનાવે છે. પછી પોલિમર સાથે સંકળાયેલા કેટલાક શબ્દો, એ શબ્દો જોઈએ આપણે તો પહેલો શબ્દ છે ફિલર. ફિલ કરવું એટલે પૂરવું. તો ફિલર શા માટે વપરાય છે? કેટલાક પોલિમર પદાર્થોમાં ઘનતા, સખ્તાઈ અને ઘસારાનો પ્રતિકાર જેવા ગુણધર્મો દાખલ કરવા હોય તો એમાં TiO2 જે રૂટાઇલ તરીકે પણ ઓળખાય છે, SiO2 એટલે સિલિકા, BaSO4 કે CaCO3 જેવા અકાર્બનિક પદાર્થો પોલિમરાઇઝેશન દરમિયાન ઉમેરવામાં આવે છે, જેને ફિલર કહેવામાં આવે છે. એટલે ફિલર તરીકે કોણ વપરાય છે અને શા માટે વપરાય છે? શા માટે? તો એમાં ઘનતા, સખ્તાઈ કે ઘસારાનો પ્રતિકાર જેવા ગુણધર્મો દાખલ કરવા માટે. કયા પદાર્થો વપરાય છે? TiO2, SiO2, BaSO4, CaCO3 વગેરે. એના વચ્ચે અવકાશ હોય એને ફિલ કરી દે છે, એટલે ઘસારાનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધે છે, સખ્તાઈ વધે છે, બરાબર, ઘનતા વધે છે. પછી પ્લાસ્ટિસાઇઝર. કેટલાક પોલિમર પદાર્થો હોય એને આપણે વળી શકે સરળતાથી એવા બનાવવા હોય, ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ દાખલ કરવો હોય, તેમાં નરમાઈનો ગુણધર્મ દાખલ કરવા માટે કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે. કયો ગુણધર્મ? નરમાઈ. કયા પદાર્થો વપરાય છે? તો કે ટ્રાઇક્રેસાઇલ ફોસ્ફેટ. પછી ગ્લિસરીન થેલેટ. થેલિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર થાય એટલે ગ્લિસરીન થેલેટ. તૃતીયક બ્યુટાઇલ થેલેટ, ઓલિક એસિડ જેવા કાર્બનિક પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને પ્લાસ્ટિસાઇઝર કહેવામાં આવે છે. એટલે પ્લાસ્ટિસાઇઝર શા માટે વપરાય છે? નરમાઈનો ગુણધર્મ દાખલ કરવા માટે. કોણ વપરાય છે? ટ્રાઇક્રેસાઇલ ફોસ્ફેટ, ગ્લિસરીન થેલેટ, તૃતીયક બ્યુટાઇલ થેલેટ, ઓલિક એસિડ, બરાબર, એવા કાર્બનિક પદાર્થો વપરાય છે. ત્રીજો શબ્દ છે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ એટલે કેટલાક પોલિમર પદાર્થોમાંથી બનાવેલા સાધનોમાં
સૂર્યપ્રકાશની હાજરીમાં તિરાડ પડતી હોય છે, એટલે એનું આયુષ્ય ઘટે છે. જો એમાં પોલિમર પદાર્થોમાં ફિનોલ છે, ક્રેસોલ છે, ક્વિનોલ છે, કાર્બન બ્લેક આવા પદાર્થો ઉમેરવામાં આવે તો સૂર્યપ્રકાશની અસર થતી નથી, કારણ કે એને બદલે આ પદાર્થોનું ઓક્સિડેશન થઈ જાય છે. એટલે પોલિમર પદાર્થોમાં જે તિરાડ છે એને અટકાવી શકાય છે અથવા એનું ઓક્સિડેશન અટકાવી શકાય છે. એટલે આ પદાર્થ એને બદલે આ પદાર્થોનું ઓક્સિડેશન થઈ જાય છે, એટલે ઓક્સિડેશન પ્રતિકારક છે, એટલે એને આપણે એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે એન્ટીઓક્સિડન્ટ. તો આ પોલિમર સાથે સંકળાયેલા કેટલાક શબ્દો જોયા. હવે આપણે વિવિધ પોલિમરનો અભ્યાસ કરવાનો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.